બિલ્ડિંગો છે તેને જમીનદોસ્ત કરવામાં નથી આવતી, જેને લઈને કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. અને આ જે મિશ્ર શાળા નંબર 1 જેની બાજુમાં જ બિલકુલ જે કોર્ટ ખૂબ જ જર્જરિત છે, ઘણા સમયથી એની લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. શું કહેશો આ બાબત? એના માટે હું છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે. જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી. જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉભો રહો, આપણે ખુદને પણ ડર લાગે. મોટા મોટા પોપડા છે, ઉપર મોટી મોટી પાઇપો છે, આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે. કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ? જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય, તમામ પદાધિકારી હોય, અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે, હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે, તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે. અવારનવાર ત્યાં આગળ અકસ્માત પણ થાય છે. કાલ ઉઠીને કોઈ મોટી માનહાનિ થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા વળગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીનદોસ્ત કરવામાં આવે, જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં.